યોગશાસ્ત્ર પ્રવચન નંબર 6। યોગશાસ્ત્રના પ્રવચન નંબર 6 પર આગળ વધતા પહેલા આજના પ્રવચનની શરૂઆત કરતા પહેલા વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી શુભ ભાવનાથી આજના પ્રવચનની શરૂઆત કરશું। વિશ્વ આજે ખૂબ ખરાબ દશામાં પસાર થઈ રહ્યું છે। હજારો લોકો મૃત્યુના મુખમાં રોલાઈ ગયા છે। વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે। ખૂબ ખરાબ દશા આજે વિશ્વમાં બની રહી છે। યુદ્ધ થોભવાનું નામ લેતું નથી। લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। નિર્દોષ લોકો મરી રહ્યા છે। એવે સમયે આપણે સાચા હૃદયથી આજની પ્રાર્થના કરીએ કે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થાય, વિશ્વમાં ફરીથી શાંતિનું એક વાતાવરણ ઊભું થાય એવી મંગળ ભાવનાથી આજના પ્રવચન આપણે શરૂઆત કરીએ। મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાજાય, જૈન ધર્મોસ્તુ મંગલમ, શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, ભૂતા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ। આ વિશ્વયુદ્ધ, આ યુદ્ધ જલ્દી પૂર્ણ થાય, લોકો શાંતિભર્યું જીવન જીવી શકે એવી પ્રાર્થના એ આપણા પ્રવચનની શરૂઆત કરીશ। મહાપુરુષો, યોગી પુરુષો ની વાતો કઈ અનોખી હોય છે અને એક એવી સુંદર કથાથી આજના પ્રવચન આપણે શરૂઆત કરીએ। સંત એકનાથ, એની સાથે સંત નિવૃત્તિનાથ અને મુક્તાદેવી એ સમકાલીન મહાપુરુષો, યોગી પુરુષો, મહારાષ્ટ્રના લોકોના હૃદયમાં વસેલા એવા સંત પુરુષો, એમના જીવન એક અદ્ભુત ઘટના છે। એકવાર એકનાથ સંતના ચાહક એ એકનાથ સંત ભગવાન પાસે આવ્યો। એકનાથ સંતને એમને પ્રણામ કર્યા, ખબર અંતર પૂછ્યા, અધ્યાત્મને લગતી વાતો કરી અને એ ભાઈ નિવૃત્તિનાથ અને મુક્તાદેવીને પણ સારી રીતે પરિચિત, એટલે એમને સંત એકનાથને કીધું કે હું અહીંથી નિવૃત્તિનાથ ને મુક્તાબાઈને મળવા જઉં છું, એમને વંદન કરવા જઉં છું, આપણો કોઈ સુંદર સંદેશો હોય તો મને આપો, તું એમનું આપું। સંત એકનાથ ખુશ થઈ ગયા કે ભાઈ તું બેસ, તને સંદેશો સુંદર આપું છું કરીને અંદર ગયા, પોતાના રૂમમાં ગયા, એક સુંદર કવર લાયા અને એક કાગળ લાવ્યા। પેલા ભાઈ જોતા હતા, એમને કાગળ પર કશું લખશે, પણ સંત એકનાથે એ કાગળ વાળી અને કવરમાં મૂકી દીધો, કવર બીડી દીધું અને ભાઈને કીધું કે આ કાગળ તું મુક્તાબાઈ અને નિવૃત્તિનાથને આપજે કે સંત એકનાથે આ કાગળ આપ્યો છે, એમાં સંત એકનાથનો સંદેશો છે, વાત આટલી કરજે। ભાઈ ત્યાંથી મુક્તાબાઈ નિવૃત્તિ પાસે ગયા, એમને વંદન કર્યા, પરિચિત હતા, થોડી વાતો કરીને પછી કીધું કે સંત એકનાથ પાસેથી આવેલો છું અને સંદેશો લઈને આવેલો છું। મુક્તાબાઈ ને બહુ ખુશ થઈ ગયા કે ભાઈ લાવો, શું છે સંદેશો, મને જલ્દી આપો। મહાપુરુષો છે, એકબીજાના જાણકાર છે, એમના અધ્યાત્મ લેવલ ના બી એમને પૂરી જાણકારી છે। સંત એકનાથનો શું સંદેશો હશે, પોતાના જીવનને શું સંદેશો આપવા માંગે
આપતા હશે એમની જાણવાની તાલાવેલી હતી. પેલા ભાઈએ કવર આપ્યું, નિવૃત્તનાથે કવર ખોલ્યું અને અંદરનો કાગળ કાઢ્યો. આશ્ચર્ય હતું, અંદરનો કાગળ કોરો હતો. બંને બાજુ કોરો કાગળ. નિવૃત્તનાથે હાથમાં લીધો અને એમાંથી કંઈક વાંચતા હોય એવી રીતે કાગળને જોવા લાગ્યા. કાગળ જોતા જાય, કોરો કાગળ છે. શેખરભાઈ, કાગળ કોરો છે અને નિવૃત્તનાથ એવી રીતે જોવે જાણે એમાં કોઈ સંદેશો છે. અને એ સંદેશો પેલો કાગળ જોતા જાય અને આંખમાંથી હર્ષ દેખાવા માંડ્યો, ચહેરો ખુલવા માંડ્યો, જાણે ચહેરો પ્રસન્નતાથી ભરી ગયો. કોઈ અદ્ભુત સંદેશો એમને કાગળમાંથી મળી ગયો એવું પેલા ભાઈને લાગ્યું. અને એવો હસતા મોઢે એમને કાગળ મુક્તાબાઈને આપ્યો કે મુક્તાબાઈ જુઓ કેવો અદ્ભુત સંદેશ આ કાગળમાં છે. મુક્તાબાઈએ બી કાગળ હાથમાં લીધો, બંને બાજુ કોરો કાગળ. મુક્તાબાઈ પણ એ તાલાવેલીથી કાગળ જોવા લાગ્યા અને ધીરે ધીરે તેમની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા માંડ્યા. પેલા ભાઈ જોયા કરે, પેલા ભાઈને ખ્યાલ ના આવે કે કોરો કાગળ ને એમાં બંનેને શું સંદેશો મળી ગયો. સંતોષબેન, ખબર ના પડી? હા હા, નહીં ખબર પડે, બરાબર. પણ પંડિતો લોગ જાણી જાય. બંનેની આંખમાં આંસુ, હર્ષના આંસુ. પેલા ભાઈએ વંદન કરી અને વિનય થઈને પૂછ્યું કે ગુરુ ભગવાન, સંત પુરુષો, આ કાગળ તો કોરો છે અને તમને એમાં એવો કયો સંદેશો મળી ગયો કે આપ આનંદથી નાચી ઉઠ્યા છો, આનંદથી ઝૂમી ઉઠ્યા છો? આપણી આંખોમાં હર્ષના આંસુ છે, મને સમજાવો. કીધું કે જો ભાઈ, સંત એકનાથે આ કોરા કાગળ દ્વારા મને સંદેશો આપ્યો છે કે તારું આ ચિત્ત છે, આ તારું મન છે, એને હું ચોખ્ખું રાખ, એને હું નિર્મળ રાખ. આ તારું ચિત્ત મલિન હશે તો એમાં કશું દેખાશે નહીં. આ કોરો કાગળ છે એ શુદ્ધ ચિત્ત છે, એમાં તું લખીશ, પરમાત્માનું નામ લખીશ તો એમાં તને વંચાશે. આપણા મનની આ દશા છે. મન અનેક લખાણોથી આપણો કાગળ એવો ભરાઈ ગયો છે કે એમાં પરમાત્માનું નામ આપણે લખીએ તો વંચાતું નથી. શેખરભાઈ, મુક્તાબાઈ કહે છે, જો પરમાત્માનું નામ આપણા ચિત્ત પર લખવું હોય તો આપણા ચિત્તને આ કોરા કાગળની માફક શુદ્ધ કરવું જોઈએ. કોરા કાગળની માફક સ્વચ્છ રાખવું જોઈએ, એને સફેદ રાખવું જોઈએ, તો પરમાત્માના દર્શન એમાં થાય છે. આ યુગની વાત આવી છે. બધા યુગના માર્ગો એક જ વાત કહે છે કે તમે ચિત્ત વૃત્તિનો નિરોધ કરો, તમે આ ચિત્તની મલિનતાનો ત્યાગ કરો, ચિત્તમાં ઉઠતા સંકલ્પ વિકલ્પનો તમે છોડી દો અને ચિત્તને તમે સ્થિર કરશો. સ્થિર કરેલા ચિત્તને તમે સ્વચ્છ કરશો તો તમે પરમાત્માને પામી શકશો, પરમાત્મા સુધી પહોંચી શકશો. યોગનો માર્ગ આ ચિત્તને શુદ્ધ કરવાનો માર્ગ છે. યોગ માર્ગ ચિત્તને શુદ્ધ કરી અને સ્વચ્છ કરીને સ્થિર કરી અને પરમાત્મા તત્વને જોવાનો માર્ગ છે. બધા યોગના માર્ગ, આ બધા યોગના માર્ગ છેવટે તો આ જ છે. બહુ સુંદર વાત, ખૂબ સુંદર વાત.
એકનાથે સંત એકનાથે આ કોરા કાગળ દ્વારા નિવૃત્તિનાથ અને મુક્તાબાઈને પહોંચાડી, જે આપણે સુધી પહોંચી. આપણે આપણા ચિત્તને મળીને ચિત્તને સ્વચ્છ કરવું છે, શુદ્ધ કરવું છે, સ્થિર કરવું છે. અને એ સ્થિર કરેલા ચિત્તની અંદર પરમાત્મા તત્વ, આત્મ તત્વને સાક્ષાત્કાર કરવું છે. માનવ જીવનનું એ જ લક્ષ્ય છે. બીજા કોઈ ભવની અંદર આ કાર્ય થઈ શકતું નથી. નહીં તિર્યંશમાં, નહીં દેવગતિમાં, નહીં નરક ગતિમાં. માત્ર માનવ ગતિ એવી છે, માનવ ભવ એવો છે જેમાં આ સમજ આપણને મળે છે. પરમાત્માએ દેશના દ્વારા માનવ જીવનનું આ મૂલ્ય સમજાવ્યું છે. આ યોગની પદ્ધતિ બતાવેલી છે. અને એ યોગ આપણે જાણવા માંગીએ છીએ કે જેથી આપણા જીવનનો ઉદ્ધાર થાય. આપણે ગઈ વખત યોગના વિવિધ માર્ગો, ઘણા સંત પુરુષો થઈ ગયા, ઋષિ ભગવંતો થઈ ગયા. એમને આધ્યાત્મ તત્વ મેળવવા માટે પોતે યોગના વિવિધ માર્ગો બતાવેલા. આપણે ઘણા માર્ગોની ગઈ વખત ચર્ચા કરેલી. સૌથી પહેલા તો અજપા જાપ મંત્ર, બરાબર ને? પછી મંત્ર યોગ, પછી લય યોગ, પોતાની અંદર લય થઈ જવાનું, લય યોગ. પછી આપણે ઘણા યોગની વાત કરી છે. પછી હઠ યોગ, સંતોષબેન ચક્ર યોગ. 7 ચક્રોમાં એની કમળની પાંખડીમાં એક મંત્રનું, બીજ મંત્રનું ધ્યાન ધરવું. એના દ્વારા ચક્રની શક્તિ જાગૃત કરવી. અને એ શક્તિ જાગૃત થયેલી ચક્ર દ્વારા પ્રાણ શક્તિને ઉર્ધ્વ ગતિમાં લઈ જઈ સહસ્ત્રાચાર ચક્રને જાગૃત કરી અને આત્મ તત્વને સાક્ષાત્કાર કરવો. ચક્રયોગ. પછી હઠયોગ. હઠયોગની અંદર શેની વાત કરેલી? હ અને ઠ, ચંદ્રનાડી અને સૂર્યનાડી. ચંદ્રનાડી સૂર્યનાડીનું ધ્યાન ધરવું. એમાં પ્રાણ તત્વને વહેતું કરવું. કે જે પ્રાણ તત્વ વહેતું થાય, એ નાડી સમ થાય ત્યારે સૂક્ષ્મ નાડીમાં પ્રવાહ વહેવા માંડે. અને એના દ્વારા એ પ્રવાહ ઉર્ધ્વ ગતિમાં જાય, ચક્રોને ભેદે. અને ચક્રોને ભેદી સહસ્ત્રાચારમાં જાય. બરાબર છે? આપણે થોડું પુનરાવર્તન કરીએ છીએ કે જેથી આપણે આગળ આજે વધવાનું છે. અષ્ટાંગ યોગ પરની વાત કરવાની છે. એ પહેલા ગયા પ્રવચનમાં શેની વાત કરી હતી, નાનકડું પુનરાવર્તન કરી લઈએ છીએ. હઠ યોગ. પછી આપણે શેની વાત કરેલી કે ભાઈ ઋષિ મુનિએ કીધું છે કે આ શરીરની અંદર પ્રાણ તત્વના, ઉર્જા તત્વના 4 કેન્દ્રો છે. કયા કયા 4 કેન્દ્રો છે? કંદ, પદ્મકંદ, જેના અંદર ઉર્જાની શરૂઆત થતી જાય છે. ઉર્જાનું મુખ્ય સ્થાન છે મૂળ સ્થાન. એ ક્યાં આવેલું છે? મૂળાધાર ચક્રની ઉપર અને સ્વાધિષ્ઠાન ચક્રની નીચે, બંનેની ભાગની વચ્ચેની અંદર આ કંદ આવેલો છે કે જેમાં પ્રાણ વહન કરતી સૂક્ષ્મ નાડીઓ વહે છે. એમાંથી ચંદ્ર નાડી અને સૂર્ય નાડી વહે છે. એના વચમાંથી સુષ્મના નાડી વહે છે. એ સુષ્મના નાડી સીધી સહસ્ત્રાચાર ચક્રમાં બધા ચક્રોને ભેદી અને સહસ્ત્રાર ચક્રને મળે છે. એ સુષ્મના નાડીમાં વચ્ચે ચૈત્રી નાડી, વજ્ર નાડી છે. વજ્ર નાડી અંદર ચૈત્રી નાડી છે. અને છેલ્લે અંદર અતિ સૂક્ષ્મ બ્રહ્મ નાડી છે, જેમાં પ્રાણ વહન થાય છે. એની આપણે વાત કરેલી. એટલે કંદ, નાડીઓ, ચક્ર અને કુંડલીની મૂલાધાર ચક્ર નીચે આવેલી છે. એ સુષુપ્ત અવસ્થામાં હોય છે. અને જ્યારે કુંડલીની જાગૃત થાય ત્યારે પ્રાણ વહનની ક્રિયા ચાલુ થાય છે.
અને કુંડલીની જાગૃત થતા મૂલાધાર ચક્ર માં શક્તિ ઉર્જા વહે છે અને મૂલાધાર ચક્ર દ્વારા એ શક્તિ ઉપર થાય છે અને એમ કરતા એક એક ચક્રોને વેચતી એક એક ચક્રોને ઉર્જામાન કરતી, દરેક ચક્રોને શક્તિ આપતી, એ ચક્ર ને શક્તિ મળે, એ ચક્ર ઉર્જાને ઉપર ધકેલે, બીજું ચક્ર શક્તિ મેળવે અને એ ચક્ર ઉપર જાય. એમ કરતા કરતા સહસા ચક્ર સુધીના બધા ચક્રો ઉર્જાથી જાગૃત થઈ જાય. એટલે આ 4 ઉર્જાના કેન્દ્રોની વાત કરેલી અને ચક્રોની આપણે વાત કરેલી. કયા કયા 4 ચક્રો છે? સૌથી પહેલું મૂલાધાર ચક્ર, એ કરોડરજ્જુ નીચે આવેલું છે. કરોડરજ્જુ જ્યાં પૂર્ણ થાય ત્યાં પછી સ્વાધિષ્ઠાન ચક્ર, એ આપણા જનન અવયવની સહેજ ઉપર આવેલું છે. નાભી ચક્ર નાભીની નીચે આવેલું છે, નાભી પ્રદેશમાં આવેલું છે. પછી અનાહત ચક્ર હૃદયના ભાગ પર આવેલું છે. પછી વિશુદ્ધ ચક્ર ગળા પર આવેલું છે. આજ્ઞા ચક્ર ભૂમધ્ય પર આવેલું છે અને સહસ્ત્ર ચક્ર બ્રહ્મરંધ્ર પર આવેલું છે. દરેક ચક્રોની કેટલી પાંદડીઓ છે એની બી વાત કરેલી સંતોષબેન, શેખરભાઈ, પૂર્ણિમાબેન, પારુલબેન છો? જી ગુરુજી. ઓકે ઓકે, જી ગુરુજી. તો બરાબર. મૂલાધારમાં 4 પાંખડી એટલે માટે કરીએ છીએ કે જેથી બધી વસ્તુ આપણને ખ્યાલ રહે, મૂળભૂત વસ્તુઓ. તો મૂલાધાર ચક્રની કેટલી પાંખડીઓ છે? 4. પછી સ્વાધિષ્ઠાનની 6, 2 ઉમેરવાની 6. પછી નાભી મણિપુર 10. બરાબર છે. પછી અનાહતની 12, 2 ઉમેરવાની. પછી વિશુદ્ધની 16, 16. પછી આજ્ઞાની 2, આજ્ઞાની 2 અને સહસ્ત્રાચારની 1000. બરાબર. અચ્છા, દરેકના તત્વોની વાત કરેલી. જી. ચક્ર કયું તત્વ બતાવે છે? પૃથ્વી. બહુ સરસ. પછી સ્વાધિષ્ઠાન જળ તત્વ. જળ. પછી નાભી અગ્નિ તત્વ. જો ત્યાં ડાયજેશન છે, ત્યાં ડાયજેશન સિસ્ટમ સાથે સંકળાયેલું છે, ત્યાં અગ્નિ તત્વ છે. પછી વિશુદ્ધમાં અનાહતમાં વાયુ તત્વ. વાયુ. પછી વિશુદ્ધમાં આકાશ તત્વ. મન સાથે. આત્મા સાથે. બરાબર છે. આપણે આજે એક વાત કરવાની છે. ભક્તિ યોગાચાર્ય યશોજી મહારાજ સાહેબ એક સુંદર વાત લખેલી ને મારા વાંચવામાં આવેલી કે કુંડલીની જાગૃત કેવી રીતે થાય. પારુલભાઈ, આપણે વાત કરીએ કુંડલીની જાગૃતની, બરાબર ને? કુંડલીની જાગૃત થાય તો એ કુંડલી જાગૃત થાય તો મૂલાધાર ચક્ર પરનું આવરણ હટી જાય અને શક્તિ ઉપર જાય. તો કુંડલીની જાગૃત કેવી રીતે થાય એના માર્ગો અથવા તો એની વાત ભક્તિ યોગાચાર્ય યશોજી મહારાજે એક પુસ્તકમાં લખેલી છે. તો સૌથી પહેલું ગુરુના શક્તિપાતથી થાય. ગુરુ શક્તિપાત કરે પોતાના શિષ્ય પર. શક્તિપાત ગમે રીતે કરે. આપણે ઘણી વખત એવા યોગીઓને સાંભળેલા છે કે શિષ્યની પાસે જાય અને એને માથા પર જોરથી ધક્કો મારે તો એનામાં શક્તિપાત થઈ જાય અને કુંડલીની જાગૃત થઈ જાય. એટલે શક્તિપાત દ્વારા કુંડલીની જાગૃત થાય. પછી તમે મૂળાધાર ચક્રનું ધ્યાન ધરો. મૂળાધાર ચક્રનું ધ્યાન ધરો, એની સાધના કરો તો મૂળાધાર ચક્ર જાગૃત થઈ જાય અને સુષુપ્ત કુંડળી જાગૃત થાય. પછી આગળ જો આપણે ત્યાં કુંડળીની જાગૃત કરવાની ઘણી બધી વાત કરેલી છે કે પછી કેવી રીતે થાય. પછી મનમાં દ્રઢ સંકલ્પ હોય. આ વાતો
યશવી મહારાજ સાહેબ લખેલ છે કુંડલીની જાગૃત કરવા માટે ફક્ત ખાલી ધ્યાન એવું નહીં, પણ તમારામાં દ્રઢ સંકલ્પ હોય આ કાર્ય મારે કરવું છે, અને દ્રઢ સંકલ્પ દ્વારા આ કુંડલીની જાગૃત થાય અને જીવને વિશિષ્ટ શક્તિ મળે. શેખરભાઈ, કુંડલીની જાગૃત કરવાના ઘણા માર્ગો છે. બરાબર. ગુરુની તમે અજાવત કરો, ગુરુની સેવા કરો, એના દ્વારા ગુરુનો પ્રેમ સંપાદન કરો, અને ગુરુની કૃપા અને ગુરુના પ્રેમથી ને ગુરુના આશીષથી પણ કુંડલીની જાગૃત. અને જો બહુ સુંદર વાત લખે છે કે વિશ્વના દરેક જીવો પ્રત્યે પ્રેમ હોય. મારું બેન જી ગુરુજી. સંતોષબેન, ગુરુ વિશ્વના સર્વ જીવો પ્રત્યેનો પ્રેમ જી આ જીવની અંદર વિશ્વના પ્રેમ પ્રવેશે ત્યારે પણ કુંડલીની જાગૃત થાય. એટલે કુંડલીની જાગૃત કરવા માટે માત્ર એક જ વસ્તુ જરૂરી નથી. તમારો દ્રઢ સંકલ્પ હોય, ગુરુ પ્રત્યેનો પ્રેમ, ગુરુ સેવા, ગુરુ વૈયાવચ, ગુરુ કૃપા, દ્રઢ સંકલ્પ, વિશ્વના સર્વ જીવો પ્રત્યેનો પ્રેમ એ કુંડલીની જાગૃત કરે છે. એટલે આપણે ઘણી વખત આશ્ચર્ય થાય કે આ શિષ્યને નથી ધ્યાન ધરતા, નથી કશું કરતા, અને ફક્ત ખાલી વૈયાવચ કરે છે, અને એમાં કુંડલીની જાગૃત થઈ ગયેલી છે. અદભુત લબ્ધિ શક્તિ મળે છે. બરાબર. તો કુંડલીની જાગૃત કરવાના ઘણા માર્ગો છે, અને એના દ્વારા યોગી પુરુષો પોતાની વિશેષ લબ્ધિઓ મેળવે છે. આજે પણ તમે જુઓ કે કેટલાય શિષ્યો પાસે આજે પણ આવી લબ્ધિ ધારી આપણા ત્યાં ગુરુ ભગવંતો, મુનિ ભગવંતો માત્ર વૈયાવચ કરવાથી, માત્ર સંયમ, અદ્ભુત સંયમ ધારણ કરવાથી કુંડલીની જાગૃત હોય છે. આપણે 5 ઘણા નેમિસુરી એવા બુદ્ધિસાગર આ બધા મહાપુરુષોની આપણે વાતો સાંભળી છે, જાણી છે. એમની વાત કરશું. આ બધા મહાપુરુષોએ માત્ર ધ્યાન નહીં પણ અદ્ભુત સંયમ જીવન, એના દ્વારા પોતે જે સાધના કરી છે સંયમ જીવનની, એના દ્વારા બધી કુંડલીની જાગૃત કરેલી છે. આજે આપણે આગળ વધવાનું છે. બધા યોગના માર્ગ આપણે જોઈ લીધા, વાત સામાન્ય માર્ગ આપણે સમજી લીધા, ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મયોગ, અને છેલ્લે અષ્ટાંગ યોગ. આજે આપણે અષ્ટાંગ યોગની વાત કરવાની છે. અષ્ટાંગ યોગ પતંજલિ મુનિએ યોગ શાસ્ત્ર લખેલું છે, એમાં અષ્ટાંગ યોગની વાત આવે છે. પતંજલિ મુનિ આશરે ભગવાન મહાવીર સ્વામીના આશરે 300 વર્ષથી 500 વર્ષ સુધીમાં થયા છે એવું ઇતિહાસ કહે છે. એક્ઝેક્ટ એમનો ગાળો એક્ઝેક્ટ મળતો નથી, પણ ભગવાન મહાવીર સ્વામીના 300 થી 500 વર્ષની વચ્ચે એમને થયેલા છે. અને એમને યોગશાસ્ત્ર એટલું લખેલું નથી, એમને આયુર્વેદ ઉપર ખૂબ ઉત્તમ ગ્રંથ લખેલો છે શેખરભાઈ. એમને પાણીની વ્યાકરણ ઉપર, સંસ્કૃત ઉપરનું ઉચ્ચ કોટીનું વ્યાકરણ લખેલું છે. એ પાતંજલિ મુનિએ પોતે એ વખતે યોગની જે બધી વાતો ધ્યાનની હતી, બધી જુદી જુદી રીતે વહેંચાયેલી હતી. એ બધા વાતોને એમને, એ બધી સાધના પદ્ધતિઓને એમને પોતે સમજી વિચારી અને યોગ શાસ્ત્રની અંદર એને 8 સ્ટેપ દ્વારા યોગ શાસ્ત્રમાં બતાવેલી છે. એટલે આજે અષ્ટાંગ યોગ છે ને, એક યોગનો પ્રમાણભૂત ગ્રંથ કહેવાય છે. જે ક્રમિક 8 સ્ટેપ આપેલા છે, આજે બધા યોગની અંદર એને માન્યતા આપેલી છે. અને અષ્ટાંગ યોગનો મૂળભૂત ગ્રંથ કહેવાય છે. જ્યારે બી યોગની વાત આવે ત્યારે અષ્ટાંગ યોગનું નામ લેવામાં આવે છે. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસિંહ મહારાજ સાહેબે
યોગ શાસ્ત્રની અંદર આપણો યોગ અને અષ્ટાંગ યોગ વચ્ચે કેવી રીતની સમાનતા છે એની ખૂબ સુંદર વાત યોગ શાસ્ત્રમાં લખેલી છે. એટલે આપણે જયારે કલિકાલ સર્વજ્ઞ ભગવાનના યોગ સાથે વાત કરશું ત્યારે અષ્ટાંગ યોગ સાથે આ કેવી રીતે સમન્વય છે એની બી વાત કરશું. એટલે અષ્ટાંગ યોગને આપણે જરા ડિટેલમાં સમજવાનો આજે પ્રયત્ન કરશું. તો અષ્ટાંગ યોગની એ 8 સ્ટેપ બતાવેલા છે અને આ સ્ટેપમાં લખેલું છે કે એમાં તમારે ક્રમસર ઉપર જવાનું છે. પારુલબેન, તમે વચ્ચેથી ત્રીજું સ્ટેપ પકડી ચોથું સ્ટેપ પકડ્યું અને આગળ જાઓ એમાં લખેલું છે કે એમાં ભૂલ થવાની સંભાવના છે અને એમાંથી પાછા પડવાની સંભાવના છે, એમાં નુકસાન થવાની સંભાવના છે. જે મેળવવાનો પ્રયત્ન કરો છો આત્મ સાક્ષાત્કાર, ચિત્તની મલિનતા દૂર કરવાનો, ચિત્તને સ્થિર કરવાનો, ચિત્તને શુદ્ધ કરીને એમાંથી તમે પાછા પડો છો, માર્ગ ફંટાઈ જાય છે ને જીવને નુકસાન વધારે થાય છે. એટલે અષ્ટાંગ યોગ એક ક્રમિક સાધના છે. એને ક્રમ બાય ક્રમ ઉપર જવાનું છે. પહેલા 5 સ્ટેપ છે એને બહિરંગ યોગ કહેવામાં આવે છે. એ બહાર સાથે લગે છે ને બીજા છેલ્લા 3 સ્ટેપ છે એ અંતરંગ યોગ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા એના 8 સ્ટેપ કયા કયા છે? તો એક યમ એટલે રિસ્ટ્રેન્ટ, પછી નિયમ ઓબ્ઝર્વેશન, પછી આસન, પછી પ્રાણાયામ, પછી પ્રત્યાહાર. આ બધા જે અંગો છે એ 5 અંગ કેવા છે? બહિરંગ. એ આપણી બાહ્ય વ્યવહાર સાથે એને લાગે વળગે છે. પછી બીજા અંતરંગ એક છે જે મન અને આત્મા સાથે એનું સંધાન છે, એ છે ધારણા, પછી ધ્યાન અને સમાધિ. બરોબર? તો સૌથી પહેલો કયો છે? યમ. યમ એટલે રિસ્ટ્રેન્ટ, પોતાની જાતને એમાંથી દૂર કરવી. એટલે એ નિવૃત્તિમય છે. પોતાની પ્રવૃત્તિઓ ન કરવી એ યમમાં આવે છે. શેખરભાઈ, બહુ આપણે ત્યાં વાત છે જ, પણ તમે જુઓ પાતંજલ મુનિએ પણ યોગની અંદર પહેલું પગથિયું પાયાની વાત આ કરેલી છે, જે આપણી વ્યવહાર શુદ્ધિ માટે છે. આપણો જે વ્યવહાર એ શુદ્ધ થાય એ સૌથી અગત્યનું છે, સૌથી પાયાની વસ્તુ છે. યોગ સાધન કરીએ, ધ્યાન ધારણા એ બધું કરીએ, આસન કરીએ, એ પહેલા આ કરવું જરૂરી છે. તમારી વ્યવહાર શુદ્ધિ કરવી જરૂરી છે. એટલે એમને કીધું છે ક્રમિક રીતે આગળ વધવાનું છે. તો સૌથી પહેલો યમની અંદર એની 5 પ્રકારના રિસ્ટ્રેન્ટ. આપણે જે 5 મહાવ્રતોની 5 અનુવ્રતોની વાત કરી છે એ જ વાત, એ શબ્દો અહીંયા છે. તો સૌથી પહેલું શું? હિંસા ન કરવી. સૌથી પહેલો યમ કયો? હિંસા ન કરવી. કોઈ બી જીવને કોઈ બી પ્રકારે દુઃખ ન આપવું, એ સૌથી પહેલું. જો આપણે ત્યાં એ વાતને ખૂબ સૂક્ષ્મ રીતે, ખૂબ સરસ રીતે, બધી રીતે સમજાય છે કે જેથી આપણું જીવન ઓછોમાં ઓછી જીવ હિંસા વાળું બને. આપણે ત્યાં આ વાત પાયાની વાત કરેલી છે. શ્રાવકના જે 12 વ્રતો છે અને સાધુ જીવનના જે 5 મહાવ્રતો છે એમાં વાત છે. સૌથી પહેલું શું છે? અહિંસા, હિંસા ન કરવી તે. પછી બીજું, જુઠ્ઠ ન બોલવું, અસત્ય ન બોલવું, સત્ય બોલવું તે. બરાબર છે? બીજું વ્રત. પછી ત્રીજું કયું? ચોરી ન કરવી, કોઈનું અનહકનું લઈ ન લેવું. આપણે ત્યાં શ્રાવકના 5 વ્રતો, સાધુ ભગવાનના 5 મહાવ્રતોમાં યમ આવે છે, એ જ વાત છે. અને ચોથું, અબ્રહ્મનું સેવન ન કરવું. અને 5મું, પરિગ્રહ ન કરવો. બરાબર?
આ 5 શું થયા? 5 યમ. પાતંજલ મુનિએ પોતે જો એ વખતે એમને જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો જ હશે શેખરભાઈ, પારુલબેન. જી ગુરુજી. હા, એટલે જયારે એમને યમ મૂક્યો યોગની અંદર આગળ જતા પહેલા ડાયરેક્ટ ધ્યાન અને સમાધિમાં જતા પહેલા જીવની વ્યવહાર શુદ્ધિની વાત એમને કરી. અને આ વ્યવહાર શુદ્ધિ વગર તમે આગળ પહોંચી ન શકો. તમે અબ્રહ્મનું સેવન કરતા હો, તમે ચોરી લૂંટ બધું કરતા હો, જીવોની હિંસા કરતા હો અને ધ્યાન કરવા બેસો તો એ ધ્યાન કેવું બને? આપણે ત્યાં તો ધ્યાનના વિભાગ આપેલા છે ને, આપણે ત્યાં તો શુભ ધ્યાન ને અશુભ ધ્યાન. તો આવા મન સાથે ધ્યાન કરો. ચોરી કરવાના મન હોય, મનમાં હિંસાના ભાવ હોય અને એવા ભાવ સાથે તમારું મન એમાં લાગેલું હોય અને એમાં ધ્યાને ચડી જાઓ તો આ બધા અશુભ ધ્યાન કહેવાય. આપણે ત્યાં ધ્યાનના વિભાગ બહુ સુંદર રીતે આપેલા છે. એટલા જ માટે આપણે ત્યાં ધ્યાનનો માર્ગ આ બધા માર્ગ કરતા સ્વતંત્ર છે અને અલગ પણ છે. આપણે ત્યાં બધું દરેક વસ્તુનો વિચારણા કરી અને ધ્યાનનો માર્ગ સમજાવેલો છે. માત્ર ધ્યાનમાં બેસી જવું નહીં, પણ ચિત્તને શુદ્ધ કરવું, ચિત્તની મલિનતાને દૂર કરવી, પોતાના જીવનમાં વ્યવહાર શુદ્ધિ કરવી. એ રીતે યમ ને આગળ લાવી અને ધ્યાન પછી વાત આવે છે. બરોબર છે પારુલબેન? પછી જી ગુરુજી. પહેલું યમ, પછી બીજું નિયમ, નિયમ. નિયમ ઓબ્ઝર્વેશન એટલે પ્રવૃત્તિમાં. તો નિયમો કયા કયા છે? સૌથી પહેલું શૌચ. શૌચ એટલે સ્વચ્છતા. સ્વચ્છતા એટલે શરીર અને મનની સ્વચ્છતા. જો અહીંયા શરીરની સ્વચ્છતા એટલે નવું ધોવું એ વાત નથી પારુલબેન. શરીર શરીર સમતોલ. અંદર આપણે જે ધાતુઓ છે, જે સાત ધાતુ, જે સાત ધાત છે એ નિર્મળ હોવી જોઈએ. આપણા કફ, વાયુ ને પિત્ત જે 3 પ્રકૃતિ છે એ સમતોલ હોવી જોઈએ. એ રીતનું શરીર હોવું જોઈએ, એની વાત છે. એટલે શરીર અને મનની સ્વચ્છતા, મનની મલિનતા દૂર કરવી એ વાત છે. એટલે સૌથી પહેલું ઓબ્ઝર્વેશન તમારું શરીર અને મનની સ્વચ્છતા. બરાબર છે? સ્વચ્છતા. સંતોષ. જો આ વાત જુઓ, આપણે ત્યાં આ બધી વાતો અલગ રીતે છે, અહીંયા એ જ વાતો અહીંયા અલગ રીતે છે. આપણે ત્યાં ભગવાનની પૂજા કરતા હૃદય પર આવીએ ત્યારે શું બોલીએ છે પારુલભાઈ, શેખર? હૃદય કમળ ઉપસમ મળ્યું બાળ્યા રાગ અને દ્વેષ, હિમ દહે વન ખંડને હૃદય તિલક સંતોષ. બરાબર છે? તો અહીંયા હૃદયની અંદર ઉપસમ ભાવ દ્વારા સંતોષ મેળવવાનો છે. તો આ સંતોષની વાત એ ઉપસમ ભાવની વાત છે. પોતે સંતોષ દ્વારા જગતની અંદર જે કઈ બધાનો બને છે આજુબાજુના, એને સ્વીકાર કરી ઉપસમ ભાવ દ્વારા એમાં સંતોષનો ગુણ કેળવવાનો છે. એ બીજો નિયમ છે. બરાબર છે? આપણે ટૂંકમાં આગળ વધીએ છીએ. મૂળ વસ્તુ આપણે જૈન યોગ પર જવાનું છે, પણ આ અષ્ટાંગ યોગની મૂળભૂત વાતો સમજીશું તો આપણે આગળ જે અષ્ટાંગ યોગ, જે આપણો જે યોગ માર્ગ છે એને આપણે સમજી શકીશું. બરાબર છે? તો બીજો સંતોષ, પછી ત્રીજું તપ. જો અહીંયા તપની વાત આવે છે, આપણે તપની વાત કરેલી છે. આપણે કેટલા પ્રકારના તપ બતાવેલા છે? 6 બાહ્ય 6 અભ્યંતર. 6 બાહ્ય અને 6 અભ્યંતર. તો એ જ તપની વાત અહીં છે. જો મૂળ યોગનો માર્ગ અને આજે જે યોગનો માર્ગ છે એમાં કેટલો આસમાન જમીનનો ફરક છે એની વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ. આજે યોગ એટલે શેખરભાઈ શું સમજીએ છે નીતિન? ફિઝિકલ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ.
ફિઝિકલ એક્સરસાઇઝ. અહીંયા એ નથી. જો સૌથી પહેલું શું કર્યું? સૌથી પહેલા 5 યમ, 5 મહાવ્રતો, પછી ચિત્ત નિયમ અને શરીરની શુદ્ધતા, પછી હૃદય અંદર ઉપસમ ભાવ, સંતોષ ભાવ, પછી તપ. 6 બાહ્ય 6 એમને એ રીતે નથી લખ્યું, પણ આ વાત એમને સ્વીકારી છે કે શરીરને તપ દ્વારા, શરીરને કષ્ટ દ્વારા તમે કોઈ બી પરિસ્થિતિની અંદર તમારા મનને સ્વસ્થ રાખો, એટલા માટે તપ જરૂરી છે. પણ તપ તો છે જ. તપ, ઉપવાસ, ત્યાં યોગી પુરુષો પોતે વર્ષો સુધી ખાતા નથી, એવા દાખલા છે. કોઈ યોગી થોડા વખત પહેલા પંજાબની અંદર એક યોગીએ પોતે યોગ શું છે એના માટેનો એક ત્યાં પોતે એક પ્રયોગ કરેલો. ત્યાં પંજાબની અંદર જલંધર પાસે, અમૃતસર પાસે હશે, ત્યાં આગળ બધા મહાનુભાવોની હાજરીમાં એ યોગી ખાડો ખોદી અને 6 મહિના અંદર રહ્યા હતા. કેટલા, શેખરભાઈ? 6 મહિના યોગી અંદર રહ્યા. 6 મહિના પછી એ ખાડો પૂરી દીધો, અને 6 મહિના પછી એને યોગી કીધેલું કે આ તારીખે તમે ખાડો ખોલજો, હું બહાર નીકળીશ. તો એ 6 મહિના સુધી યોગી અંદર રહ્યા. 6 મહિને યોગી બહાર નીકળ્યા, બિલકુલ સમાધિ અવસ્થામાં હતા, બિલકુલ સમાધિ અવસ્થામાં, કોમા જેવી અવસ્થા. બહાર નીકળ્યા અને ફરી પાછા પોતાનું ધીરે ધીરે પોતાનું ચૈતન્ય તત્વ દ્વારા પોતાના શરીરમાં પ્રાણ તત્વ દાખલ કરીને પાછા જીવિત અવસ્થામાં આવી ગયા. પણ કહેવાનો મતલબ શું કે યોગી પુરુષો પણ પોતે યોગ દ્વારા આ તપ 6 મહિના એમને ખાધું, પાણી ન પીધું, ખાધું કર્યું નહીં, કે યોગ દ્વારા આ બધું શક્ય છે. એટલે તપ એ ઓબ્ઝર્વેશન્સ, એ નિયમની અંદર તપ આવે છે. પછી આગળ સ્વાધ્યાય. જો આપણે ત્યાં અભ્યંતર તપમાં સ્વાધ્યાય છે ને સંતોષબેન? વૈયાવચ, પછી શું છે? જી સ્વાધ્યાય છે ગુરુજી, બરાબર. વાચના, પૃષ્ણા, પરાવર્તના. અહીંયા સ્વાધ્યાય પણ તપની અંદર એમને મૂકેલું છે. તો આ ક્યાંથી આવ્યું શેખરભાઈ? પતંજલિ, જૈન ઇન્ફ્લુઅન્સ. ક્લિયર છે. એમને લીધું છે. એમને યોગની અંદર, આજે યોગની અંદર અષ્ટાંગ યોગ એ પ્રમાણભૂત ગ્રંથ બનાય છે, પણ મોટા ભાગની વાતો આપણામાંથી લીધેલી છે. બરાબર છે. પછી છેલ્લે 5મું ઈશ્વર પરિધાન, ભગવાન પ્રત્યે સમર્પણ, ભગવાનની ભક્તિ, એ 5મો નિયમ, 5મું ઓબ્ઝર્વેશન. બરાબર છે. તો 5 યમ, 5 નિયમ, અને પછી નીતિન, મને તમને સમય કહેજે. ઘડિયાળ મારી પાછળ છે. 15 મિનિટ છે. કેટલા વાગ્યા? 15 મિનિટ છે. ઓકે. તો યમ, નિયમ, પછી આસન. આસન એટલે, જો અષ્ટાંગ યોગમાં આસન એટલે શરીરનું એ પોઝિશન કે જેમાં તમે પ્રસન્નતા પૂર્વક સ્થિર રહી શકો. જે આસન દ્વારા તમે લાંબો સમય સુખપૂર્વક સ્થિર રહી શકો એને આસન કહેવાય. શેખરભાઈ, અષ્ટાંગ યોગની વ્યાખ્યા છે. બરાબર છે. જે તમારે ધ્યાન ધરવું છે, તો તમારી શરીર તમે એ પરિસ્થિતિમાં, એ પોઝિશનમાં રાખો કે તેમાં તમે લાંબો સમય પ્રસન્નતાપૂર્વક, શરીરને કોઈ કષ્ટ પડે એવું નહીં. કષ્ટ તમે એક પગે ઉભા રહો અને સહેજ વારમાં તમારું ધ્યાન જતું રહે, તો એ આસન તમારે કામનું નથી. બરાબર છે. એ તો ભક્ત ધ્રુવ એક પગે એને ધ્યાન ધર્યું હતું વર્ષો સુધી, તો એના માટે શક્ય હતું.
આપણા માટે શક્ય નથી. તો આપણા માટે આપણે તો અત્યારે પદ્માસનમાં બી લાંબો સમય રહી શકતા નથી. બરાબર ને? આપણે 48 મિનિટ મિનિમમ આપણે ધ્યાન ધરવું છે. આપણે તો 48 મિનિટ ધ્યાન કીધું છે કે મિનિમમ ધ્યાનનો સમય કેટલો કે 48 મિનિટ. તો 48 મિનિટ સુધી તમે કઈ પોઝિશનમાં રહી શકો એ પોઝિશનમાં તમારે બેસવાનું. શરીરને હલાવવાનું નથી. આપણે ધ્યાન પર જઈશું ત્યારે એ વાતો આવશે કે શરીરને બિલકુલ હલવું ના જોઈએ. શરીરને સ્થિર કરવાનું છે, મનને સ્થિર કરવાનું છે. તો શરીર 48 મિનિટ સુધી સ્થિર રહેવું જોઈએ, એનો અભ્યાસ કરવાનો છે. તો આસન એ શરીરને એ પોઝિશનમાં તમે સ્થિર રહી શકો એ આસન તમારા માટે. બરાબર છે? તો આસન શેના માટે છે? આસન તો શરીરના એક્સરસાઇઝ છે. તો એ આસનનો એકમાત્ર આશય એ છે કે તમારું શરીરનું સ્વાસ્થ્ય સુંદર રહે. એની સાથે મન સંકળાયેલું છે એટલે મનનું પણ સ્વાસ્થ્ય સુંદર રહે. તો આસનો છે ને, જે આસનો જાણતા હોય પારુલબેન, આસનો 3 પ્રકારના છે. હા, કયા કયા? 3 પ્રકારના આસનો. એક ધ્યાન, ધ્યાનમાં બેસવા માટેના આસનો. કયા કયા આસનો જે જાણતા હોય આપણે એને પદ્માસન સૌથી પહેલું. કયું? પદ્માસન સૌથી પહેલું. પછી બીજું સુખાસન બી ચાલે. સુખાસન જેમને પદ્માસન ન ફાવે અને સુખાસન. પછી સ્વસ્તિકાસન, પછી વજ્રાસન. વજ્રાસન આવે. હા, બરાબર ને? બરાબર. આ 4 ધ્યાનના આસનો છે. ચોથું કયું કીધું ગુરુજી? વજ્રાસન. વજ્રાસન નહીં તો ત્રીજું કયું હતું? સ્વસ્તિકાસન. સ્વસ્તિકાસન. હા હા, બરાબર જી, ધન્યવાદ. બરાબર. પદ્માસન, સુખાસન, સ્વસ્તિકાસન. જેને આસનનો ખબર હશે કે પદ્માસનમાં બંને પગ ક્રોસ કરીને ઉપર નીચે આવે, સુખાસનમાં એક પગ ઉપર આવે ને એક પગ નીચે આવે, જમીન અડેલો હોય, અને સ્વસ્તિકાસનમાં બંને પગ થોડા થોડા ઉપર હોય, બંને પગ બહાર કાઢેલા હોય, અને વજ્રાસન ઘૂંટણથી વાળી અને સીધું થઈને બેસવું એ વજ્રાસન. બરાબર. અહીંયા આપણે શક્ય નથી, નહીં તો આસનો કોઈક વખત આપણે બતાવવાનો પ્રયત્ન કરશું, નહીં તો એને કેવી રીતે કરાય એની બી વાત કરશું. બરાબર છે? આજે સમજી લઈએ કે આ ધ્યાનના આસનો છે. આ 4 ધ્યાનના આસનો. આપણે ક્યારેક બી ધ્યાનમાં બેસવું હોય તો આપણે આ 4 આસનો ઉપયોગ કરી શકીએ. પણ આજે શેખરભાઈ આપણી પરિસ્થિતિ સાવ ખરાબ છે. નથી આપણે સુખાસન નથી શકતા લાંબો સમય. પગ આપણે વાળી શકતા નથી. એટલે નથી સુખાસન, નથી સ્વસ્તિકાસન, નથી પદ્માસન, નથી વજ્રાસન. ડોક્ટરો ના પાડે છે. નીતિન, નીતિન શું કે છે ડોક્ટર? પગ વાળીને બેસવાનું નહીં. તો આસન બધા કેવી રીતે થાય? તો આપણે ધ્યાનમાં બેસવાનું નહીં એવું? ભાઈ શું કરવાનું? તો આજે આપણે બધા શેનો આશરો લઈએ છીએ? ખુરશી પર બેસીએ છીએ. બરાબર ને? બેસીએ છીએ અને આપણે ખુરશી ઉપર કમર ટટ્ટા રાખીને બેસીએ છીએ. હા, એ મિનિમમ એ તો આપણે કરી શકીએ એવું છે. એ કમર ટટ્ટા રાખી અને પછી આપણા બંને હાથને પગના ટીચરમાં રાખી, હથેળી ઉપર તરફ રાખી અને આપણે બેસી અને એની અંદર ધ્યાન ધરીએ છીએ. આપણી પરિસ્થિતિ અત્યારે આ છે. એટલે તો ભગવાને કીધું છે કે 5મા આરામાં મોક્ષ નથી. બરાબર ને? બરાબર. હા, ધ્યાનની એ ઉચ્ચ દશા આપણે પ્રાપ્ત કરી શકતા નથી. આપણા શરીરના લિમિટેશન છે. અને ભગવાને આ જ વાત કરી છે. બાહુબલી કેટલો સમય
અ, અ, ઊભા રહીને એમને ધ્યાન ધર્યું? કેટલો સમય? કાયોસર પ્રતિમામાં ક્યાં છે મુદ્દામાં? વર્ષો બાહુબલીએ રાફડા બાજી ગયા. હા, કેટલો સમય? 1 વર્ષ. તો રાફડા બાજી ગયા. હા, રાફડા બાજી ગયેલા ચારે બાજુથી. એમના શરીરે રાફડા બાજી ગયેલા. એમના એવી સ્થિરતા હતી કે એની આજુબાજુ, શરીરની આજુબાજુ ઝાડ પાંદડા બધું ઉગી ગયેલું. શરીરની ચારે બાજુ રાફડા, છતાં એમનું શરીર હલ્યું નતું. આ શરીરની તાકાત હતી. ભગવાન 12.5 વર્ષ સાધનામાં બેઠા કેટલી વખત ને ઉભા રહ્યા કેટલી વખત? ભગવાને 12.5 વર્ષ સાધના ઉભા કરી છે. થોડો વખત તમે બેઠા છે. આ શરીરની તાકાત હતી. આ એમના સંસ્થાન, સંઘયન, એની તાકાત હતી. એ કારણે એ જીવો ધ્યાન અવસ્થામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા અને છેલ્લે શૈલેષીકરણ કરીને મોક્ષ જઈ શકતા હતા. હવે આપણી આ તાકાત નથી. આપણી જે શરીરની શક્તિ છે એ રીતે આપણે ખુરશી પર બેસીને આપણે ધ્યાન ધરવું પડે છે. બરાબર ને નીતિન? તો આ ધ્યાન પછી બીજા આરામના આસનો, એટલે શરીરને શિથિલ કરવાનું, શરીરને સ્ટ્રેસ દૂર કરવાના આસનો છે. કયા કયા આસનો છે? જો હવાય આસનો છે. પેલું તો આજે શવાસન, શવાસન, બહુ સરસ. પછી બાલાસન, ઊંધા, તમે આખા ઊંધા ફરીને સૂઈ જવાનું અને આને એક બાજુ આમ રાખી અને સૂઈ જવાનું. બંને હાથ ખુલ્લા પાછળ રાખવાના અને શરીરને બિલકુલ શિથિલ કરવાનું. શવાસનની અંદર બી શરીરને શિથિલ કરવાની ક્રિયા છે. આપણે આજે આ બધું લેવું નથી. ખૂબ સુંદર પદ્ધતિ છે શવાસન. શરીરના સ્ટ્રેસ દૂર કરવાની. આપણે આજે સ્ટ્રેસમાં જીવીએ છીએ. તો કોઈ બી આસન કરતા પહેલા, કોઈ બી ધ્યાન ધરતા પહેલા શિથિલીકરણની ક્રિયા આવે છે. આપણે આ વાત એક વખત કરેલી, મને ખબર છે. આ પ્રવચનની અંદર આપણે જે 4-5 સ્ટેપ બતાવેલા કે સૌથી પહેલા શરીરને સ્થિર કરવું, પછી શરીરને શિથિલ કરવું. ક્યાં શરીરમાં તણાવ છે, તણાવને દૂર કરવો, એ શરીરનું શિથિલીકરણ. એના 2 આસનો છે, શવાસન ને મકરાસન. બરાબર છે? એ બધા બાલકાસન, બાળકની અવસ્થામાં સૂઈ જવાનું. એટલે આ બધા આરામના આસનો છે. અને પછી બીજા આસનો કયા છે? શરીરના સ્વાસ્થ્ય માટેના આસનો છે. કયા કયા? તો ઘણા આસનો છે. તો મુખ્ય પશ્ચિમાસન, શીર્ષાસન, પછી શીર્ષાસન આવશે, સર્વાંગાસન, સર્વાંગાસન, પછી પશ્ચિમોત્તાન, જાનુર શીર્ષાસન, ભુજંગાસન, ભુજંગાસન, બહુ બધા છે. ત્રિકોણાસન. જો આ બધા છે ને આસનોથી શરીર તમારું સ્વાસ્થ્ય સુંદર રહે. સારું સ્વાસ્થ્ય હશે તો તમારું, આપણા શરીર, આપણે છે ને, આપણે નિમિત્તવાસી જીવ છે. પારુલબેન, જી, આપણી લિમિટેશન છે. આપણા શરીરમાં કશું શેક નાનકડું બી થયું હોય ને તો આપણે વિચલિત થઈ જઈએ છીએ. આપણું ભગવાનની ભક્તિ તરફ ધ્યાન, આપણું ધ્યાન ફક્ત શરીર પર જ રહે છે. આપણી આ બધી નબળાઈઓ છે. એટલે આ શરીરને સ્વસ્થ હશે તો આપણું ધ્યાન બી સારું રહેશે. આપણી એ દશા નથી કે આપણા પગમાં ખીલ્લો વાગ્યો હોય અને આપણે આરામથી ધ્યાન ધરી શકીએ. શેખરભાઈ, તો આ બધા યોગના આસનો શરીરની સ્વસ્થતા માટે છે. એક એક આસન પાછળ શું શરીરના કેવી રીતે રોગ દૂર થાય એ બધી વાતો છે.
કદાચ સમય મળે તો આસનોની વાત આપણે કરશું, પણ આજે આપણે મૂળ મારે જે ધરા જે વાત કરી છે ધરા બહાર નથી આવું કે આ આસનો જે છે એ શરીરની સ્વસ્થતા માટે છે કે જેના દ્વારા માનસિક સ્વસ્થતા પણ મળે. બરાબર છે? તો પ્રકારના આસનો, ધ્યાન આસન, આરામના આસનો અને શરીરની સ્વસ્થતાના આસનો. બરાબર છે? કોઈ વાર આસનો જાણવા હશે એને કેવી રીતે કરવાના, શવાસન કેવી રીતે કરવાનું, પછી સુખાસનમાં કેવી રીતે બેસવાનું, એને કઈ તો આપણે એનો પ્રયોગ કરશું, વાંધો નહીં. પણ આજે આપણે આસનો શું છે સમજીએ. એટલે જો સૌથી પહેલા અષ્ટાંગ યોગમાં 5 બહિરંગ યમ. યોગ છે. 5 બહિરંગ કયા કયા? યમ, બીજો નિયમ, કયો? નિયમ, યમ પછી નિયમ, નિયમ, ઓબ્ઝર્વેશન. બરાબર. ત્રીજા આસન, આસન. હા, એટલે એમને કીધું છે કે સીધું આસનમાં જવાનું નહીં, તમારે પહેલા યમ નિયમ ક્રમવાર જવાનું, યોગ શાસ્ત્રમાં લખેલું છે. પછી આસન આવે. આસનની અંદર ધ્યાનના આસન, પછી આરામના આસન અને શરીરના સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય માટેના આસન. બરાબર. પછી આરામ, ચોથું કયું? પ્રાણાયામ, પ્રાણાયામ. પ્રાણાયામની સુંદર વાતો છે. પ્રાણાયામ એટલે પ્રાણનો આયામ. પ્રાણ એટલે શ્વાસ, શ્વાસનું નિયમન એ પ્રાણાયામ. શ્વાસ આપણે જે લઈએ છીએ, જે શ્વાસ મૂકીએ છીએ, એ શ્વાસ ઉચ્છ્વાસ એનું જે નિયમ છે એ પ્રાણાયામ છે. અને પ્રાણાયામ દ્વારા શ્વાસ દ્વારા એ શ્વાસ એ માધ્યમ છે કે જેના દ્વારા આપણે અંદર સુધી જઈ શકીએ છીએ. એટલે અહીંયા પ્રાણાયામ ને મહત્વ આપ્યું છે. આ પ્રાણાયામ શું છે, શ્વાસની ક્રિયાઓ કયા કયા પ્રકારની છે, એ બધી વાતો આપણે પ્રાણાયામમાં કરવાની છે. પ્રાણાયામ મુખ્ય વસ્તુ છે. એ કેવી રીતે સંકળાયેલું છે, એમાં પ્રાણ તત્વ શું છે, પછી દ્રવ્ય પ્રાણાયામ, ભાવ પ્રાણાયામ, એ બધી વાતો આપણે કરવાની છે. ભક્તિ યોગાચાર્યના જે 4 સ્ટેપ છે એની અંદર ભાવ પ્રાણાયામ છે. જેને ખબર છે, નીતિન, પારુલબેન, કુંજલબેન, જેને મેં 4 સ્ટેપની વાત કરેલી છે એકવાર, તેમાં બીજું સ્ટેપ ભાવ પ્રાણાયામ છે. પ્રાણાયામ શું છે, દ્રવ્ય પ્રાણાયામ શું છે, ભાવ પ્રાણાયામ શું છે, દ્રવ્ય પ્રાણાયામ કેટલા પ્રકારના છે, અનુલોમ વિલોમ, બરાબર ને? જી, એ બધું છે. એ આપણે જાણીશું, સમજીશું. એ બધી વાત આપણે કરવી છે. પણ પહેલા પ્રાણાયામ શું છે, શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા શું છે, એની વાત આપણે જાણી લઈએ. અને એની પાછળનો આશય એ છે કે શ્વાસ ઉચ્છ્વાસ સાથે આપણું મન સંધાન થઈ જાય તો આપણે અંદર સુધી પહોંચી શકીએ, આપણે આંતરમન સુધી પહોંચી શકીએ અને એના દ્વારા આપણી મનની શુદ્ધિ, સ્વચ્છતા અને સ્થિરતા લાવી શકીએ. એના માટે આ પ્રાણાયામ છે. તો પ્રાણાયામને શ્વાસને 4 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. આપણે શ્વાસ અંદર લઈએ એને શું કહેવામાં આવે છે? પૂરક. બરાબર. પછી કુંભક, રોકી રાખીએ કુંભક. હા, અને બહાર કાઢીએ રેચક. અને બહાર કાઢીને રોકી રાખીએ બાહ્ય કુંભક. અંદર રાખીએ આંતર કુંભક. જો ફરીથી નીતિન, શ્વાસ અંદર લીધો આપણે, કુંભક. બરાબર. શ્વાસ અંદર છાતી સુધી પેટમાં બધે ભરી રાખ્યો, એ થોડો સમય ત્યાં રહ્યા, એ શું કહેવાય? આંતર કુંભક. પછી
શ્વાસને આપણે બહાર કાઢ્યો, એક શું કહેવાય? રેચક. રેચક. અને એ બહાર કાઢેલો શ્વાસને ત્યાં સ્થિર રાખ્યો, એને શું કહેવાય? બાહ્ય કુંભક. બાહ્ય કુંભક. બરાબર છે. આપણે આજે સહેજ એનો અભ્યાસ કરશું. જો આને છે ને 4 સરખા સ્ટેપમાં મૂકવાનું છે. 1 થી 5 ગણવાનું. 1 થી 5 ગણતી વખતે શ્વાસ અંદર લેવાનો, એને શું કહેવાય? કુંભક, પૂરક. બરાબર. પછી 1 થી 5 બોલતી વખતે શ્વાસ એકને અંદર જ રાખવાનો, એ બાહ્ય આંતરકુંભક. અને પછી બીજા 5 ગણતા શ્વાસ છોડવાનો, રેચક. અને બીજા 5 ગણતા શ્વાસ બહાર જે છોડે એને પકડી રાખવાનું, બાહ્ય કુંભક. તો આપણે સહેજ સામાન્ય પ્રયોગ અત્યારે કરીશું. 20 ગણવાના. 1 થી 5, 1 થી 5, 1 થી 5, 1 થી 5 એવા 4 વાર. બરોબર. તો એને એક આ પ્રાણાયામની પ્રક્રિયા છે કે જેની અંદર ભાવ પ્રાણાયામની પ્રક્રિયા સમાવેશ કરવામાં આવેલી છે. ઓકે. તો આપણે એક પ્રયોગ રૂપે આજે એક પ્રાણાયામનો પ્રયોગ કરશું કે એમાં 1 થી 5 આમાં મનથી બોલવાનું છે અને એ બોલીને અંદર શ્વાસ લેવાનો. 1, 2, 3, 4, 5. શ્વાસ અંદર. પહેલા શ્વાસ અંદર જશે, પેટ સુધી જશે, નાભી સુધી જશે, ધીરે ધીરે છાતી ઉપર આવશે, છાતીમાં શ્વાસ ભરાઈ જશે. એવી રીતે 1 થી 5. પછી ત્યાં 1 થી 5 ગણી અને શ્વાસ અંદર રાખવાનો છે. 1, 2, 3, 4, 5. આપણો શ્વાસ અંદર છાતી ને પેટ સુધી ભરેલો છે. હવે શ્વાસ બહાર કાઢીએ છીએ. પહેલા છાતી વાળો જે ભાગ છે ત્યાંનો શ્વાસ બહાર આવશે. ધીમે ધીમે કરતા પેટનો જે શ્વાસ ભરેલો છે ઉદયમાં, એ બહાર આવશે. પેટ અંદર સંકોચાશે. એ આખી પ્રક્રિયા આપણે શ્વાસ રેચકમાં જોઈ શકીશું. બહાર કાઢેલા શ્વાસથી બાહ્ય કુંભક 1 થી 5 ગણીશું. આખી આ પ્રક્રિયા છે એને પ્રાણાયામમાં સ્ક્વેર કહેવામાં આવે છે. એટલે સ્ક્વેર એટલે ચતુષ્કોણ, ચારે બાજુ સરખી. એ રીતની આખી આ પ્રાણ ધ્યાનની પ્રક્રિયા છે કે જેમાં મન એકદમ સ્વસ્થ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે અને આપણું ધ્યાન ફક્ત ખાલી શ્વાસ ઉપર રહે છે. એક વખત ફરીથી કરીએ. બરાબર છે. હું 1 થી 5 બોલું છું. 1 થી 5 4 વખત બોલીશ. સૌથી પહેલા 1 થી 5માં પૂરક, બીજા 1 થી 5માં બાહ્ય કુંભક, ત્રીજા 1 થી 5માં રેચક અને બીજા 1 થી 5માં આંતરકુંભક, પછી રેચક અને પછી છેલ્લું બાહ્ય કુંભક. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. શ્વાસ છોડવાનો. 1, 2, 3, 4, 5. શ્વાસ બહાર રાખવાનો. 1, 2, 3, 4, 5. બરાબર છે. તો આ આવી પ્રાણાયામની પ્રક્રિયા છે. આ પ્રાણાયામની પ્રક્રિયા આપણે શ્વાસની બીજી થોડી પદ્ધતિનો અભ્યાસ કરશું. પણ આ પ્રાણાયામ દ્વારા, આ કુંભક રેચક દ્વારા આપણે આપણું મન શ્વાસમાં સ્થિર થયા પછી આપણે એને અંદર લઈ જવાનું છે. એ ધારણાની વાત એ પછી આવે છે. આ ચોથા પછી 5મું સ્ટેપ પ્રત્યાહાર.
ઓકે આપશું. આવતી વખતે પ્રાણાયામની શ્વાસની થોડી પ્રક્રિયા બીજી જાણીશું, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા પ્રાણાયામ અથવા તો એની 7 SRBની પ્રક્રિયા જાણીશું. અને ત્યારબાદ પ્રત્યાહાર શું છે, ધારણા શું છે, ધ્યાન શું છે, સમાધિ શું છે, એમાં વચ્ચેના ફરક શું છે એને સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર છે. એ અષ્ટાંગ યોગ પત્યા પછી આપણે જૈન યોગ શું છે, જૈન યોગની અંદર આપણી વિચારધારા શું છે, જૈન વિચારધારા, જૈન યોગની પદ્ધતિ શું છે એની આપણે વાત કરશું. ને ત્યારબાદ આ યોગ શાસ્ત્રની વાતો છે. ને ત્યારબાદ આ યોગ શાસ્ત્રમાં યોગના માર્ગ કેવી રીતે બતાવેલો છે એની ધારણા, બધું યમ નિયમ પ્રાણાયામ બધી વાત કરશું. છેલ્લે ધારણા, ધ્યાન, સમાધિ યોગ શાસ્ત્રમાં જે બતાવેલી છે એની વાત કરશું. બરોબર છે. આગળ આપણો યોગનો માર્ગ, યોગ શાસ્ત્રનો માર્ગ બિલકુલ ક્લિયર છે, કેવી રીતે આગળ વધવું. બરોબર છે. તો કોઈ પ્રશ્ન પારુલબેન, સંતોષબેન? હા, 2 પ્રશ્ન હતા. એક તો આપણે આ હા. પ્રાણાયામ કર્યા ત્યારે આપણે હાથની મુદ્રા કેવી રીતે રાખવાની, કારણ કે એ બી હા, શું કહેવાય એ પ્રાણાયામ, બતાવીશ. બરાબર. હા, અને એમાં છે ને, હા હા કહું, હાથની મુદ્રા એવું છે કે જમણો હાથ જે જમણા હાથથી કામ કરતા હોય તો જમણો હાથ છાતી ઉપર અને ડાબો હાથ પેટ ઉપર, નાભી ઉપર. હમ હમ બરાબર. એટલે જ્યારે શ્વાસ લો એટલે ધારો શ્વાસ લીધો તો પહેલો શ્વાસ ક્યાં જાય, નાભી પર જાય. એટલે આપણે હાથને એનું ફિલિંગ આવે. જો તમે મૂકશો હાથ તો પેટ ઉપર જશે અને હાથને એનું ફિલિંગ આવશે. બરાબર. પછી ધીરે ધીરે શ્વાસ ઉપર આવે છે છાતી પર, છાતીમાં શ્વાસ લેશો એટલે છાતી વાળો હાથ ઉપર આવશે. બરાબર. પછી તમે પકડી રાખ્યો ત્યારે બંને હાથ એ ફૂલેલા છાતી અને નાભી સાથે હાથ તમારો એટેચ છે, તમને ખ્યાલ આવે છે કે બંને ફૂલેલા છે, બંને ઉસાવેલા છે. બરાબર. પછી તમે શ્વાસ કાઢો છો, રેચક કરો છો ત્યારે સૌથી પહેલા છાતી વાળો હાથ અંદર જશે. પછી પેટ વાળો તમારો હાથ ત્યાં છે, તમને ફિલિંગ થશે પેટ વાળો ભાગ અંદર ગયો. બરાબર. જી. એ બંને અંદર દબાઈ રાખેલા છે, રેચક છે, અને એમાં તમે ધ્યાન. બરાબર. બહુ સારો પ્રશ્ન. મારે જરા એ વાત કહેવાની હતી પણ પ્રશ્ન દ્વારા આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર છે. અને બીજો પ્રશ્ન એ છે કે આપે કહ્યું ને કલિકા સર્વજ્ઞની જે અષ્ટાંગ યોગ અને બીજા શેની વચ્ચે સમન્વય કર્યો? પતંજલિ. હા, પતંજલિ અષ્ટાંગ યોગ જે છે એ અને કલિકા સર્વજ્ઞ જે યોગ શાસ્ત્ર છે એ બંનેનો સમન્વય કરેલો છે કલિકા સર્વજ્ઞ ભગવાન. કયા બે નો? અષ્ટાંગ યોગ અને બીજું શું? યોગ શાસ્ત્ર. ઓ, યોગ શાસ્ત્ર જ. યોગ શાસ્ત્ર. હા, યોગ શાસ્ત્રની અંદર એમને યોગ શાસ્ત્રને યોગનો માર્ગ બતાવવા માટે યમથી શરૂઆત કરી છે. ના પણ આપે એમ કહ્યું કે યોગ શાસ્ત્રની અંદર એમણે અષ્ટાંગ યોગ અને બીજા કોઈ બે વચ્ચેનો સમન્વય યોગ શાસ્ત્રમાં કહ્યું છે. બીજું શું કહ્યું અષ્ટાંગ યોગની સાથે? જૈન યોગ કેવું કઈ કીધું તું? ઠીક છે, હું રેકોર્ડિંગમાં સાંભળી લઈશ ફરીથી. હા, રેકોર્ડિંગમાં સાંભળી લઈશ. અત્યારે પણ એ આપણે ત્યાં જૈન યોગ વિચારધારા, આપણી વિચારધારા જેના પર આપણો જૈન યોગ બનેલો છે એ વિચારધારા શું છે? અને વિચારધારા આ અષ્ટાંગ યોગ ભલે છે એનાથી, એટલે જે બીજા કર્મ યોગ અને જ્ઞાન યોગ અને જે લય યોગ એ બધાથી આપણી વિચારધારા એક સ્વતંત્ર વિચારધારા છે, એનાથી કંઈક જુદી પડે છે. અને એ જે જુદાપણા લીધે આપણી વિચારધારા સ્વતંત્ર બને છે ને આપણો યોગ માર્ગ એનાથી અલગ છે, સ્વતંત્ર છે. જી જી, ખૂબ ખૂબ કૃપા કરી. ધન્યવાદ. પ્રણામ. બરાબર છે. તો આપણે શેખરભાઈ પ્રશ્ન તો આજે નવકાર ગણીને છૂટા પડશું. ફરીથી
ફરીથી સવારે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આ વિશ્વયુદ્ધ, આ નિર્દોષ લોકોની હત્યા જલ્દીથી પૂર્ણ થાય. આજે વિશ્વ ખૂબ ખરાબ દશામાંથી પસાર થઈ રહ્યું છે શેખરભાઈ. વિચાર કરીએ, ખરેખર અંદરથી વિચાર કરીએ ને તો ખરેખર આપણે ધ્રુજી ઉઠીએ. કેટલા નિર્દોષ લોકો, કેટલા નિર્દોષ જીવો, તમે વિચાર કરો. પાણીની અંદર બોમ્બ ફેંકે કેટલા માછલા મરી જતા હશે, બસ કેટલા જીવોની હત્યા થતી હશે, જમીનની અંદર કેટલા જીવોની હત્યા થતી હશે, પંચેન્દ્રિયો કેટલા મરતા હશે, ત્રસ જીવો, કેટલા જીવોની હત્યા. અને શું કારણ? કઈ કારણ દેખાય છે? આપણો સ્વાર્થ. સ્વાર્થ, અભિમાન, એકબીજા પર હાવી થવું, બસ. કેટલું ખરાબ દશા, અને આપણે બી ભોગવી રહ્યા છે. આજે આપણું જીવન ક્રૂડ ઓઇલ પર આધારિત થઈ ગયું છે. ગેસ આધારિત આપણું જીવન વ્યવસ્થા છે, અને બધે એની અગન જાળવા લાગી ગયેલી છે. એટલે આપણે રોજ ભગવાનને પાસે જઈએ ત્યારે પ્રાર્થના કરીએ કે ભગવાન, આ વિશ્વયુદ્ધને તું આ લોકોને સદબુદ્ધિ આપે, વિશ્વના આ યુદ્ધમાંથી છોડાવે. બરાબર છે? ગુરુજી, અમે સાંજના અમારા બિલ્ડિંગમાં સાંજના બધા નીચે ભેગા થઈને લેડીઝ રોજ 12 નવકાર ગણીએ છીએ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આપણે જય વિરાજ સૂત્ર બોલીએ ને ત્યારે બોલે છે ને, શું બોલે છે જય વિરામાં? જય વિરા જગગુરુ હોમમ તો ભવાની વેવ મગણ સારે પછી ઈષ્ટ પર સિદ્ધિ. ઈષ્ટ પર સિદ્ધિમાં તમે આ વિચાર કરી શકો છો કે પ્રભુ, હું ઈચ્છું છું જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ, સર્વ જીવો સુખી થાવ, સર્વ જીવો સદબુદ્ધિ પામે, આ યુદ્ધ જલ્દી સમાપ્ત થાય. બરાબર છે? સુંદર ભાવના ભાવવાની છે. ચાલો નૌકાર ગણીને આપણે છૂટા પડશું. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો ઐરાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સંવસાણમ, નમો એસો પંચે નમકારસો પાવપણાસણમ, મંગલાણં ચ સબ્બૈસિં પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. જેને આગળ આવ્યું જે કે બોલાય તે સૌની મનોજન કયા ઈચ્છામી. સર્વને પ્રણામ. પ્રણામ, બધાને પ્રણામ. ખૂબ ખૂબ અનુમોદના ગુરુજી આપની. પ્રણામ, બધાને ખૂબ પ્રણામ સુંદર ગુરુજી. સમજાવ્યું. પ્રણામ. શાતામાં રહેજો, સૌ શાતામાં રહેજો. પ્રણામ.